અમદાવાદમાં સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન, જ્યાં કચેરીઓના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। ફોર વ્હીલરમાં પણ બ્લેક ફિલ્મ કે જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો કાર્યવાહી થશે। ટ્રાફિકના નિયમ ભંગ બદલ કર્મચારીઓને દંડ ફટકારાશે। રાત્રે 8 વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલનારી છે। અમદાવાદ શહેરમાં આજે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ જે સરકારી કચેરીઓ છે તેની બહાર જે છે પોલીસ કર્મીઓ, ટ્રાફિક પોલીસ કર્મીઓ છે તેના દ્વારા આવતા સરકારી કચેરીઓમાં આવતા જતા અરજદારો, જરૂરી કામ માટે આવતા અરજદારો તેમજ સરકારી જે કર્મચારીઓ છે તેમના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલું છે। અત્યારે પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે કે અહીંથી જે હેલ્મેટ પહેર્યા વગર જે પોલીસ કર્મીઓ અવરજવર કરે છે અથવા તો અન્ય સામાન્ય લોકો અવરજવર કરે છે તેમને હેલ્મેટને લઈને અવગત કરવામાં આવે છે, દંડ આપવામાં આવી રહ્યો છે। ઉપરાંત ફોર વ્હીલર છે કે તેમાં નંબર પ્લેટ, જરૂરી ડોક્યુમેન્ટ કે પછી સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો તેને લઈને પણ દંડ છે તે આપવામાં આવી રહ્યો છે। જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી એટલે કે આજનો દિવસ જે ડ્રાઈવ છે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ ડ્રાઈવ છે તે ચાલુ રહેવાની છે અને ખાસ કરીને એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેને પણ આ ડ્રાઈવમાં જોડી અને રાત સુધીમાં તમામ જે કેસ કરેલા છે તેની વિગત આપવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને તેના જ અનુસંધાને અત્યારથી જ જે પોલીસ, ટ્રાફિક પોલીસના કર્મચારીઓ છે, જે પોલીસ કમિશનર ઓફિસ અને અમદાવાદ શહેરની અલગ અલગ જે આ પ્રમાણેની જે સરકારી કચેરીઓ છે ત્યાં ઊભી અને જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પણ લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે, ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે તેના ઉપર જે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।